બતાવું છું, તમારા શેર કરું છું કે કેવી હાલત ક્યાં ક્યાં વિસ્તારમાં છે. તો અત્યારે તમને આ રામટેકરી વિસ્તારના દ્રશ્ય છે એ તમને બતાવું છું કે અત્યારે હું પોઝિશન છે, કેવી હાલત છે. જુઓ, અત્યારે આવી હાલત છે રામટેકરીની. અત્યારે આ રામટેકરી વિસ્તારના દ્રશ્ય છે, તમને બતાવું છું કે કેવી હાલત છે. અત્યારે આ હાલત છે. અત્યારે બધી બાજુ પાણી ફરી વળ્યા છે. જુઓ તમે, ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. અત્યારે સંજયભાઈ, એમાં આગળ બહુ નથી જવું આપણે. ના ઓલું ખુલ્લું જ્યાંથી જોવું હોય નહીં, આખો અલગ જ છે. તો આ તમને રામટેકરીના દ્રશ્ય બતાવું છું કે જુઓ તમે કેટલા કેટલા અત્યારે પાણી છે. તો આ રામટેકરી રસ્તાના દ્રશ્ય છે કે અત્યારે પાણીની અંદર ગરકાવ છે. તો આવી હાલત છે અત્યારે. તો દોસ્તો, તમને રામટેકરીના દ્રશ્ય બતાવું છું કે અત્યારે કેટલે પાણી છે અને કેવી હાલત છે. કપોળી હાલત બની છે અને માણસોના ઘરની અંદર પાણી ફરી વળ્યા છે એવી હાલત છે. તો અહીંના સ્થાનિકો છે તેમને પૂછી જોઈએ કે કેવી હાલત હતી અને કેટલું પાણી હજી હતું ને કેટલું ઉતર્યું છે. આ ખાકચોકના દ્રશ્ય છે, તમને બતાવું છું. ભગવાન સાયકલ સ્ટોરની બાજુમાંથી નવયુગ તરફ જતો રસ્તો, તે પણ અત્યારે પાણીની અંદર. તો ગાઈસ, તમને આ પોલીસ લાઈન સામેના આપણા ફુવારાની બાજુના દ્રશ્ય છે, ત્યાં પણ પાણી છે અત્યારે. તમે આ ખાકચોકનો રસ્તો છે, તે પણ અત્યારે અતિ ભારે પાણી ભરાયેલા છે ત્યાં પણ, અને પાણીની અંદર ગરકાવ છે. આ છે આપણે સુદામા ચોક તરફ જતો રસ્તો, ખાકચોક, તે રસ્તો બતાવું છું. જો તમે ગાડી આવે છે તેમાં કેટલું પાણી છે. અને અત્યારે આપણે જઈએ છીએ ખોજાખાના તરફ, તો ત્યાં પણ બતાવું છું તમને આગળના દ્રશ્યો કે આ કેવી હાલત છે અત્યારે. ચારેય બાજુ અત્યારે એકદમ પાણી જ છે. આ ભગવાન સાયકલ સ્ટોરનો રસ્તો છે, ત્યાંથી આગળના દ્રશ્ય તમારી યારે શેર કરું છું કે પાણી ત્યાં પણ ભરાયેલું છે. જુઓ તમે, એકદમ અતિ ભારે અત્યારે પાણી. આ છે આપણે લીમડા ચોક રસ્તો, તો ત્યાં પણ અત્યારે હરીશ ટોકીસ તરફ આપણે જઈએ છીએ. આ લીમડા ચોક છે, ત્યાં પણ અત્યારે પાણી જ પાણી તમને જોવા મળે છે. અતિ ભારે પાણી છે ત્યાં પણ. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અતિ ભારે વરસાદના કારણે. ચારે બાજુ રસ્તા અત્યારે પાણીની અંદર ગરકાવ છે. અને આ હરીશ ટોકીસની તરફ જતો રસ્તો છે તે બતાવું છું કે અતિ ભારે પાણી છે ત્યાં પણ. તો આવી હાલત છે અત્યારે ગામની અંદર. ને આ છે હરીશ ટોકીસ રસ્તો, બંને સાઈડનો MG રોડ કહે છે, તેની પાછળની સાઈડ હરીશ ટોકીસવાળો રસ્તો હતો. અને આ દ્રશ્ય છે તમને બતાવું છું જુબેલી વિસ્તારના, કે ત્યાં પણ અત્યારે અતિ ભારે પાણી ગલીઓમાં ભરેલું છે. આ મેન રસ્તાથી સાઈડના દ્રશ્ય બતાવું છું. તમે જુઓ, આવી હાલત છે અત્યારે જુબેલી વિસ્તારની પણ. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. બધી ગલીઓ પેક છે અત્યારે, કે પાણી જ પાણી જોવા મળે છે ચારેય બાજુ આપણે. તો આવી હાલત છે જુબેલીની પણ. તો આગળ તમને દ્રશ્ય શેર કરું છું. જુઓ તમે, આ જુબેલીના દ્રશ્ય છે કે ત્યાં બધી બાજુ પાણી જ પાણી છે.
કપોડી હાલત બની છે અત્યારે બધાની કે જો તમને પાણી જ જોવા મળે છે ચારેય બાજુ. આ જુબેલીના દ્રશ્ય છે, તમને દ્રશ્ય બતાવું છે તે. અને રસ્તા ઉપર પણ જુબેલી આદિત્યાણા રસ્તો પાણીની અંદર ગરકાવ. જુબેલીમાં પણ તો આવી હાલત છે અત્યારે. આગળના દ્રશ્ય તમને બતાવું છું કે જો અત્યારે ઘરની અંદર તો પાણી ગરકાવ છે. આ મેન રસ્તો અને છે આ રસ્તા ઉપર આદિત્યાણાનો. પાણી ફરી આ જુઓ વળ્યા છે. આ ગલી છે એ આખી પેક છે પાણીની. આવી આવી હાલત છે અત્યારે આગળના રસ્તા દ્રશ્ય ઉપર. તમને બતાવું છું આ અત્યારે પાણી જ પાણી તમને તમારી સ્ક્રીન ઉપર જોવા મળે છે. આ જુબેલીના આદિત્યાણાને જોડતો રસ્તો. અને અહીંયા દવાખાનાની બાજુના દ્રશ્ય છે એ પણ તમને બતાવું છું કે જુઓ આવી હાલત છે અત્યારે. પાણી જ પાણી છે ચારેય બાજુ. આ એમજી રોડ આપણે હાર્મોનિયમ હોટલની સામેની સાઈડમાં તમે જુઓ કેવા દ્રશ્યો અત્યારે. પાણીની અંદર ગરકાવ છે રસ્તો. અને આ આપણે મેન ફુવારો જૂના ફુવારા સાઈડ જાય છે એ રસ્તો છે તે પણ પાણીની અંદર ગરકાવ છે અત્યારે. આવી હાલત અત્યારે. તો આગળના દ્રશ્ય તમને બતાવું છું કે જુઓ તમે આમાં ચારેય બાજુ પાણી જ પાણી દેખાય છે. આ ફુવારા તરફ જતો રસ્તો છે તે પણ પાણીની અંદર ગરકાવ છે. અને આ છે આપણે ફુવારેથી નરસણ ટેકરી રસ્તો. અને આ મોટા દવાખાના તરફ જતો રસ્તો ચોપાટી ગ્રાઉન્ડ તરફ તે પણ પાણીની અંદર જુઓ. ચોપાટી સાઈડ જતો રસ્તો તે પણ પાણીની અંદર છે અત્યારે. ચારેય બાજુ અતિ ભારે પાણી ભરાયા છે. અને આ રસ્તો આપણે તમને બતાવું છું જુઓ તે પણ અત્યારે પેક છે કે ત્યાંથી જવાય એમ નથી. આ પોરબંદરના દ્રશ્ય તમને બતાવું છું જુઓ એકદમ અતિ ભારે પાણી ભરાયેલા છે. અને આવી થોડી હાલત છે અત્યારે. આ આપણે સુદામા ચોક તરફ જતો રસ્તો છે એ બતાવું છું કે અત્યારે અતિ ભારે પાણી અહીંયા પણ રસ્તા ઉપર ફરી વળ્યા છે. અને ખાકચોકનો રસ્તો આ રસ્તો તમને બતાવું છું જુઓ તે પણ અત્યારે પાણી ચાર રસ્તા આવી હાલત છે અત્યારે બધી. હરીસ્ટોકીસથી પાછળની સાઈડના દ્રશ્ય છે આ. અને આ લીમડા ચોકના દ્રશ્ય ત્યાં પણ પાણી એટલું જ એકદમ ભરાયેલું છે. આવી બધી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે પોરબંદર ઉપર. અને હરીશથી આગળનો રસ્તો બતાવું છું. આ તમને લીમડા ચોકની આસપાસનો છે આ રસ્તો. લીમડા ચોક અહીંયા બાજુમાં છે જ્યાં લીમડા ચોક છે ત્યાં પણ અતિ ભારે પાણી ભરાયેલા છે અત્યારે. તો આવા દ્રશ્ય છે બધા. ને આગળ અત્યારે પાણી જ પાણી દેખાય છે આમાં. ને ટ્રેન આવી છે જુઓ તમે આ ગલીઓ પણ પાણીની અંદર ગરકાવ છે અત્યારે. આ છે આપણે લીમડા ચોકની પાછળની સાઈડનો રસ્તો છે કે ત્યાંથી તમને બતાવું છું જો આ દ્રશ્ય. એસબીઆઈ બેંક એમની બાજુમાંથી જતો રસ્તો છે એ પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે. જુઓ તમે ઠેર પાણી જ જોવા મળે છે. તો આવી હાલત છે અત્યારે. ને ચારેય બાજુ પાણી ફરી વળ્યા છે. જો આ નાના નાના ભૂલકા અત્યારે રમે છે અહીંયા. આવી હાલત છે. તો ટ્રેન આવી છે અને આ દ્રશ્યો જુઓ તમે ચારેય બાજુ. તમને આ જુબેલીના દ્રશ્ય તમને બતાવું છું. જુબેલી બુખીરા તરફ તો આશીષ જો પાણી જોવા આવ્યો ને બુખીરા પાણી તરફ કેટલું જતો આવે રસ્તો અત્યારે જુઓ તમે કેવી હાલત છે આ રસ્તાની. તમને બાજુમાં જઈને થોડા શેર કરું દ્રશ્ય કે કેટલું તીવ્રતાથી પાણી જુઓ તમે. આવા પાણીમાં પણ જીવના જોખમે આ ભાઈ જો કમરસમાન પાણી છે અત્યારે. અને રસ્તો ઢેકવા માટે અવર જવર કરવા માટે દેતી લેતી કરવા માટે આવા સહારા લઈ અને આટમાટ થાય છે માણસો રસ્તાની. અને ઉપરની સાઈડથી અતિ ભારે પાણી હજી આવે છે.
તો આવા દ્રશ્ય તમને જો બતાવું છું કે આ અતિ ભારે પાણી અત્યારે જો વહી રહ્યું છે. આ જુબેલીથી બોખીરા તરફ જતો રસ્તો છે તેમના દ્રશ્ય છે કે ત્યાં પણ આવી ગંભીર સ્થિતિ સર્જાણી છે. એકદમ અતિ ભારે પાણી ફરી વળ્યા છે ચારેય બાજુ અને ભારે વરસાદના કારણે આવા નિર્માણ થયા છે. આ ગાડી જાય છે, જો કેટલું તીવ્રતાથી અહીંયા પાણી વહી રહ્યું છે. અતિ ભારે પાણી વહી રહ્યું છે અત્યારે અને ઉપર સાઈડથી હજી પાણીની આવક છે. તો આવા દ્રશ્યો સર્જાય છે અત્યારે. જો તમે ઠેર ઠેર પાણી જ જોવા મળે છે. તો જુબેલી આ વિસ્તારના દ્રશ્ય છે તમને બતાવું છું. જોવો તમે અત્યારે કેવી હાલત છે, પાણીની અંદર ગરકાવ છે અને અતિ ભારે પાણી આ સાઈડથી પણ આવે છે. જોવો તમે તો આવા દ્રશ્ય છે. આ પાછળની સાઈડમાં જોવો તમે એટલું પાણી અહીંથી પણ જાય છે અને જુબેલી વિસ્તારના દ્રશ્ય તમને બતાવું છું. તો આ જુબેલી વિસ્તારના હોરી સિકલાની બાજુમાંથી તમને બતાવું છું આ દ્રશ્યો. તો આ બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આવી હાલત છે. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.